વિકાસના મુદ્દે કુમાર કાનાણીનો જડબાતોડ જવાબ જોવા મળ્યો। વિકાસ તો પ્રજાના ટેક્સના પૈસાથી જ થાય છે તે પ્રકારની વાત કુમાર કાનાણીએ કરી। મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરી? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ, પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતા। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સુરતની અંદર એક નેતા કે જેમની પાસે નાનામાં નાની ફરિયાદ પણ જાય તો છેક સરકાર સુધી પત્ર લખીને જાણ કરે છે, અને એ નેતાનું નામ કુમાર કાનાણી છે। ફરી એકવાર કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો ગુસ્સો છલકાયો। પોતાના લાઈવ કન્ટેન્ટમાં જે કમેન્ટ કરે છે એ લોકોને વળતો જવાબ આપ્યો છે। વિકાસના મુદ્દે કુમાર કાનાણીનો જડબાતોડ જવાબ જોવા મળ્યો। વિકાસ તો પ્રજાના ટેક્સના પૈસાથી જ થાય છે તે પ્રકારની વાત કુમાર કાનાણીએ કરી। તું સત્તામાં આવીશ તો તારા બાપના પૈસામાંથી વિકાસ કરીશ તેવો સવાલ કુમાર કાનાણીએ કર્યો। પ્રજાના પૈસાનો યોગ્ય જગ્યાએ એ ઉપયોગ થઈ રહ્યો હોવાની વાત કુમાર કાનાણીએ કરી। જ્યારે પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતો નથી, ટેક્સના પૈસાના હિસાબ માંગનારાઓને આ વળતો જવાબ કુમાર કાનાણીએ મંચ પરથી આપ્યો છે। સુરતની અંદર એક એવા ધારાસભ્ય છે અને ચર્ચાતા ધારાસભ્ય છે કે કુમાર કાનાણી એક આખા બોલા નેતા છે। આખા બોલા નેતા એટલા માટે હું કહું છું કે અવારનવાર પોતાના વિસ્તારની અંદર વિકાસના કામોને લઈને સરકાર સામે પણ મીટ માંડે ને સરકારને પણ પત્ર લખે। નાનામાં નાની કોઈની ફરિયાદ આવે તો તેમાં પણ કુમાર કાનાણી ચર્ચામાં આવતા હોય છે ને નાનામાં નાની ફરિયાદને પણ એકદમ ગંભીરતાથી સાંભળે છે। એ વાતનું નિવારણ કેવી રીતે લાવવું, સરકાર સુધી એ વાતને કેવી રીતે પહોંચાડવી, એ સત્તા પક્ષમાં રહીને એ અન્ય નેતાઓએ પણ કુમાર કાનાણી પાસેથી શીખવું જોઈએ અને સરકાર પણ એમનું માન રાખે છે। એ પણ ઘણી વખત જોયું છે। કુમાર કાનાણીએ કોઈ રજૂઆત કરી હોય અને કામ ન થયું એવું તો બનતું નથી। જે રજૂઆતો થઈ તે કામ થયા છે અને સરકારોમાં પણ કેટલા બધા પત્રો લખ્યા છે કે આ વિસ્તારમાં તકલીફ છે, આનું નિવારણ આવવું જોઈએ। એ કદાચ કોઈ અધિકારી હોય તો તેમની સામે પણ કહી દે છે કે તમે ખોટું કરી રહ્યા છો, તમારે આ રીતે ન કરવું જોઈએ। આ જે કામકાજ કરી રહ્યા છે એટલા માટે કુમાર કાનાણીને મેં આખા બોલા નેતા કહ્યા છે। અને ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે। પોતે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલ કરે છે, જેમાં એ વિડીયો ફોટા બધા અપલોડ કરતા હોય છે, જેની નીચે ઘણા ખરા વિરોધીઓ તેમના સોશિયલ મીડિયા પર કમેન્ટો કરતા હોય છે, ત્યારે કમેન્ટો કરનાર એ લોકોને કુમાર કાનાણીએ વળતો જવાબ આપ્યો છે અને જવાબ આપતા કહ્યું છે કે વિકાસ તો પ્રજાના ટેક્સના પૈસાથી જ થાય। તું સત્તામાં આવીશ તો તારા બાપના પૈસાથી વિકાસ કરીશ। પ્રજાના પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે, પૈસા ખવાતા નથી અને ભ્રષ્ટાચાર થતો નથી। આ પ્રકારની વાત કરતા કુમાર કાનાણી જોવા મળ્યા છે। ટેક્સના પૈસાની વાત કરવામાં આવી છે, પ્રજાના પૈસાની વાત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કેટલી જગ્યાએ પ્રજાના પૈસાનું પાણી થઈ જતું હોય છે, કોન્ટ્રાક્ટરો પાણી કરી નાખતા હોય છે, લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ કુમાર કાનાણીએ નથી ચલાવતા। આખા બોલા નેતા છે ને કહી દેશે, સરકારમાં પણ રજૂઆત કરી દે છે ને નીચેના જે અધિકારીઓ છે તેમાં રજૂઆત કરી દેશે। પત્ર લખતા એમને કોઈ વાર નથી લાગતી, તરત જ લખીને સરકારમાં આપી દે છે કે આ મારી પાસે ફરિયાદ આવી છે, આમનું નિવારણ તરત જ લાવવું પડશે। એટલે જો કુમાર કાનાણી આ પ્રકારનું કામ કરી શકતા હોય તો બધા જ નેતા પ્રકારનું કામ કરી શકે, અને સરકારમાં હોય તો શું થઈ ગયું? તમે સરકારને પણ રાહ દેખાડી શકો છો કે અહીંયા આ પ્રકારની તકલીફ છે, જે પ્રમાણે
ન માત્ર એક દિવસ એવો ન ગયો હોય કે કુમાર કાનાણી સરકારમાં પત્ર ન લખ્યો હોય. પોતાના એ વિસ્તારને વિકાસથી વંચિત ન રાખવા માટે તમતોડ મહેનત કરતા કુમાર કાનાણી અનેક વખત જોવા મળતા હોય છે. ત્યારે સુરતની અંદર ધારાસભ્ય કુમાર કાનાણી છે, તેમના એ વિડીયો પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે. પત્ર લખ્યા બાદ એ પ્રતિક્રિયાઓ પણ આપે છે. આજ દિન સુધી એમણે મીડિયામાં પ્રતિક્રિયા આપવાનો કોઈ દિવસ ઇનકાર પણ નથી કર્યો અને જે છે એ ચોખ્ખું કહી દે છે કે આ રજૂઆતો હતી ને મેં સરકારમાં રજૂઆત કરી. નાનો માણસ આવ્યો છે, એણે મારી પાસે રજૂઆત કરી છે ને મેં રજૂઆત સરકાર પાસે પહોંચાડી દીધી. આ બધી જ વાતો જે છે તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતા હોય છે, જેની અંદર નીચે કેટલાક વિરોધીઓ તેમને ટાંકીને કમેન્ટો કરતા હોય છે. આજે કમેન્ટ કરનારા લોકોને વળતો જવાબ કુમાર કાનાણીએ ખુલ્લા મંચ પરથી આપી દીધો છે. જે લાઈવની અંદર કોઈ કમેન્ટ કરી હશે, પ્રજાના પૈસાની વાત કરી હશે, ભ્રષ્ટાચારની વાત કરી હશે, એમને વળતો જવાબ આપતા કુમાર કાનાણીએ શું કહ્યું, આવો પહેલા સાંભળીએ. મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે ઈ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તા મેં તારા બાપના પૈસાથી કરી? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર. મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે ઈ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તા મેં તારા બાપના પૈસાથી કરી? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.